સવારના પરમાં તમારો ભાઈ નહીં ધોઈને નીકળી ગયો તો ઘરની બહાર અને દેખાયું હતું સફરજનનું ઝાડ એટલે તમારો ભાઈ આવી ગયો સફરજન પાડવા. 10-15 સફરજન પાડ્યા પછી તમારા ભાઈને લાગી બીક કે કોક આવી જશે એટલે તમારો ભાઈ ત્યાંથી નીકળી ગયો. આ જોઈ લો સફરજન. એટલામાં આવી ગયો ભાઈના ભાઈબંધનો ફોન કે તારા આવું પડશે વેમ્બલી સેન્ટ્રલ ચમકીને જવાનું છે આ સપ્ટેમ્બરે ઘરે. એટલે અમે નીકળી ગયા હતા શોપિંગ કરવા. વેમ્બલીમાં જોવા માહોલ થયો તો ગરમ ને પડવાનો તો વરસાદ એટલે અમે ફટાફટ શોપિંગ કરીને નીકળી ગયા ઘર બાજુ. આ ભાઈથી ના થયો 7 ચોકલેટનો ભાર એટલે આપી દીધી મને ઠેલી. તમારા ભાઈ ઠેલી જોઈને થઈ ગયો ખુશ પણ તો સુધી તો ચાલુ થઈ ગયો તો વરસાદ એટલે વરસાદથી બચવા માટે અમે જતા રહ્યા હતા આવી દુકાનમાં જઈને તમારા ભાઈએ ખોલી દીધી ચોકલેટ અને જોવા માંડ્યો બધી ચોકલેટો અને હાથમાં આવી ગઈ પહેલી હેઝલનટ. તમારા ભાઈએ ખાઈ લીધી એક હેઝલનટ ના આવી ગયો બાર. એટલે આમ તો ફૂલ પાસ વરસાદ ચાલતો તો ના ભાઈ દેખાઈ ગયા. ભાઈ જોવા ફૂલ પાસ વરસાદમાં ડિલિવરી માટે જાય છે ચમકસ લંડન અને કોમ કરવું પડે. એટલામાં વરસાદમાં અમને લાગી હતી ભૂખ અને અમે આવી ગયા હતી દુકાનમાં ખાવા હતા દાળ વડા તા ભાઈએ છેલ્લી પ્લેટ ખાઈ લીધી. અમારા ભાગમાં આવ્યા ને એટલે અમે લઈ લીધું વડાપાવ. ફટાફટ ક્લિપ ઉતારવા માટે તમારા ભાઈએ વડાપાવ ખાઈ લીધું અને હવે ખાય છે આસુ અને એની બાજુમાં છે સાહિલ. જોવા આસુ કેવો ખુશ થાય છે. વડાપાવ હતું તીખું એટલે અમે લઈ લીધી બૂસ્ટ અને નીકળી ગયા ઘર બાજુ. વરસાદ બંધ થયા પછી તો વાતાવરણ થઈ ગયું હતું ઠંડુ બરફ અને અમને યાદ આવી હોજ માટેની શાકભાજી એટલે અમે જતા રહ્યા હતા એટલે શાકભાજી લેવા. શાકભાજી લઈને અમે નીકળી હતા ઘરે. આવા નવા બ્લોગમાં મળીશું તો સુધી જય માતા.